તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરામાં બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટના બની છે। ફરી એકવાર વડોદરામાં આગની ઘટના બનવા પામી છે। ગોત્રી રોડ પર આવેલ બિલ્ડિંગમાં આગ લાગી છે। વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હોવાની ઘટના બની છે, જ્યાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને 7 લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે। એક મહિલા બચાવવા જતા પહેલા માળેથી નીચે પડી હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વડોદરામાં ફરી એકવાર આગજનની ઘટના બની છે। ગોત્રી રોડ પર આવેલ આ એક બિલ્ડિંગ વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હોવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને 7 લોકોને રેસ્ક્યુ કરાયા છે। એક મહિલાને બચાવવા જતા તે મહિલા પહેલા માળેથી નીચે પડી ગઈ હતી। આ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વડોદરામાં ફરી એકવાર આગની ઘટના બનવા પામી છે। વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હોવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો અને 7 લોકોને રેસ્ક્યુ કર્યા હતા। ગોત્રી રોડ પર આવેલ વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગી છે, જેમાં એક મહિલા બચાવવા જતા પહેલા માળેથી નીચે પડી ગઈ હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। શું કહો છો, આગનો બનાવ બનાવ્યો તો કેટલાને રેસ્ક્યુ કર્યા છે અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે। ખાલી ધુમાડા દેખાય છે અને જે બિલ્ડિંગ છે એમાંથી અંદર જે ફસાયેલા હતા બધાને અમે સુરક્ષિત રીતે સલામત રીતે સેફલી બહાર કાઢી લીધા છે। આગ ઇલેક્ટ્રિક ડક્ટમાં હતી, તે આગ સંપૂર્ણ કાબુમાં છે। આગ લાગવાનું કારણ શું હતું એ તપાસનો વિષય છે। આગ એ એફએસએલ થશે, એની આગ કઈ રીતે લાગી, શું કારણે લાગી, તપાસનો વિષય છે, પરંતુ આગ અત્યારે કાબુમાં છે। કોઈ જાનહાનિ? કોઈ જાનહાનિ, કોઈ ઈજા, કોઈ કઈ નથી। બધાને સુરક્ષિત રીતે ફાયર સર્વિસે સેફલી બહાર ઉતારી લીધા। અમિત ચૌધરી। વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આગ લાગી છે। આપ જોઈ શકો છો કે વડોદરાના ગોત્રી યક્ષ કોમ્પ્લેક્સ પાસે બિલ્ડિંગમાં આગ લાગી હતી અને અહીંયા આપ જોઈ શકો છો તેમ વાયરમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક કારણ દેખાય છે। આ આગના કારણે 4થો માળ અને 6થે માળ ના લોકો ફસાયા હતા અને જે રીતના માહિતી મળી છે એ રીતના 2 થી 3 લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચવાથી કોઈ મોટી જાનહાનિ નથી થઈ અને હાલ અહીંયા પોલીસ પણ પહોંચી ચૂકી છે। પોલીસે પણ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દીધો છે। ત્યારે અહીંયા જે આગ બનાવ વખતે પોલીસ અધિકારી હતા એ હાજર છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહો છો, આગ લાગી છે, શું કારણ હોઈ શકે? અત્યારે તો પ્રાઇમા ફેસે બેઝ ઉપર શોર્ટ સર્કિટનું કારણ લાગે છે। કોઈ જાનહાનિ થઈ છે ખરી? ના, કોઈ જાનહાનિ નથી થઈ। 4 જણાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એક 3rd ફ્લોર ઉપરથી અને ટેરેસ ઉપર 3 વ્યક્તિઓ ફસાયેલા હતા, તો એમનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે। એટલે કહી શકાય કે જે લોકો 4 જણા ઓફિસમાં હતા, 3 જણા ટેરેસ પર હતા, તમામને હેમખેમ કાઢી લેવામાં આવ્યા છે। પરંતુ જે માહિતી મળી છે રીતના ટેરેસ પરથી ભૂસકો પણ લગાવવામાં આવ્યો છે અને અહીંયા લોહી પણ પડ્યું છે। એટલે કહી શકાય કે સામાન્ય ઇન્જરી થઈ છે। હાલ આગ કાબુ હેઠળ છે, પરંતુ હજુ પણ આગ ચાલુ છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।